મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નરસિંગપુરા ગામના વતની અને છેલ્લા 25 વર્ષથી સંજાલી ગામના હોળીચકલા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય પ્રવીણભાઈ ઝવેરભાઈ તડવી પાનોલી જીઆઈડીસીની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટર ધોરણે ગાર્ડન વિભાગમાં કામ કરતા હતા। સોમવારે સવારે 6 વાગ્યે તેઓ ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર ગયા હતા। જો કે નોકરી પર પહોંચ્યા બાદ ટૂંક જ સમયમાં તેમની તબિયત અચાનક લથડી હતી, જેથી સવારે 7 વાગ્યાના સુમારે કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને સંજાલી સ્થિત ઘરે મોકલી આપવામાં આવ્યા હતા। ઘરે લાવ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ નાજુક બનતા પરિવારજનો અને કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકના CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે અને CHC ખાતે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। મારું નામ તડવી લક્ષ્મી છે અને મારા પપ્પા યુનિક ફાર્માસ્યુટિકલમાં કામ કરે છે અને આ મારા મમ્મી છે। સવારે મારા પપ્પા 6 વાગે ગયા હતા અને 7 વાગતા એમની બોડી આવી। હવે કંપનીની અંદર શું થયું તે અમને નથી ખબર અને અમારી ખાલી એટલી જ માંગ હતી કે કંઈ નહીં, એમને ભલે એવું કીધું કે ઘરે મૂકી જાઓ, પણ એક વખત એમની જવાબદારી હતી કે હોસ્પિટલ લઈ જાય, પણ એ લોકો હોસ્પિટલ નથી લઈ ગયા। હવે ઘરે આવ્યા પછી અમે ઇમરજન્સી કોલ કર્યો ત્યારે અહીંયાથી એમ્બ્યુલન્સ આવી, તેમની 1 કલાકની અંદર એમ્બ્યુલન્સ આવી ગઈ। પછી જ્યારે અહીંયા ચેક કર્યું ત્યારે એમને એવું કીધું કે આમનું હાર્ટ કામ નહીં કરતું, પછી શ્વાસ એવું વગેરે નહીં લેવાતું। પણ અમારે એવું કહેવું કે જ્યારે કંપનીમાં તેવું થઈ ગયું ત્યારે એમને તરત હોસ્પિટલ લઈ જવું જોઈતું હતું। બસ અમારી એટલી જ માંગ હતી। એ લોકો પેશન્ટની વાત સાંભળીને ઘરે મૂકી ગયા। એક વખત તો હોસ્પિટલ લઈ જવું જોઈએ, એ બસ એટલી જ અમારે કહેવું છે। કંપનીવાળા એવું કીધું કે એ પેશન્ટ એવું કીધું કે ઘરે મૂકી જાઓ, એટલે એ લોકો ઘરે મૂકી આવ્યા। અમારી માંગ એટલી છે કે અમને હવે મારા આગળ પાછળ કોઈ નહીં, મારા પપ્પા એકલા જ હતા। અમારે કંઈ નહીં, અમે 2 જ જણ છે, આગળ પાછળ અમારું કોઈ છે બી નહીં। અમારું જે યોગ્ય વળતર આપે એ ને બસ, કે અમારે એટલો જ સવાલ કે તમારે એક વખત હોસ્પિટલ લઈ જવું જોઈતું। હવે ઇમરજન્સીમાં માણસ હોસ્પિટલ નહીં લઈ જાય તો માણસ ડિક્લેર થઈ જ જાય ને, મરી કે જાય કે મરી બી જાય। અને જ્યારે એમ્બ્યુલન્સવાળા ભાઈને કીધું કે હોસ્પિટલ લઈ જાઓ, તેમને એવું કીધું કે અહીંયા ગરી અમને મૂકી જવા કીધું છે, બસ એટલું કહીને પછી બોડી અમને આપીને જતા રહ્યા। પછી અમે આ બાજુ ફોન કર્યો। મારું નામ તડવી વિષ્ણુભાઈ અરવિંદભાઈ છે। હું સંજાલી ગામનો રહેવાસી છું। મારા કાકા અત્યારે એક્સપાયર થઈ ગયેલ છે। આપણે જેબી ફાર્મા કરીને કંપની છે, પાનોલી જીઆઈડીસીમાં, ત્યાં જોબ કરે છે। આજે સવારે 6 વાગે નોકરી ગયા હતા। નોકરીમાં એવો બનાવ બન્યો કે અમને તો એકદમ ખ્યાલ નથી। 6 વાગે એન્ટ્રી કરી, પંચિંગ માર્યું। પંચિંગ માર્યા પછી અંદર કંઈ થયું કે અમને ખબર નથી, પણ સીધી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ઘરે લઈને આવતા રહ્યા છે। અમને કોઈ ઇમરજન્સી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, પણ અમને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી। ડાયરેક્ટ સીધી બોડી ઘરે લાવ્યા અને ઘરે લાવ્યા પછી એમ્બ્યુલન્સવાળા ભાઈ જતા રહ્યા। જવાબદારી બને છે, પણ એમને કંઈ રિસ્પોન્સ આપ્યો નથી। ડાયરેક્ટ એમને હોસ્પિટલ લઈ જવું જોઈએ, અમે ડાયરેક્ટ પહેલાં ઘરે લાવ્યા। અત્યારે કંપનીવાળાનો કોઈ રિસ્પોન્સ છે નહીં। અત્યારે સ્ટેટમેન્ટ આપે છે, એના પરથી હવે આગળ જે કંઈ કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। જો બી આપણે મતલબ જે બી યોગ્ય વળતર હોય, મારા કાકી છે ને હવે મારા બેન છે, જેમનું યોગ્ય વળતર હોય એ થવું જોઈએ એમ। અમારે એવું કહ્યું કે